નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિયોદર શહેરમાં ઠેર ઠેર માંસ મટનની હાટડીઓ સામે રવિવારે ગૌપ્રેમી અને ભજન મંડળની મહિલાઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો। મહિલાઓએ માંસ મટનની હાટડીઓ બંધ કરાવવા પોલીસ મથકે પહોંચી લિખિત રજૂઆત કરી હતી। રોષે ભરાયેલી મહિલાઓએ ચીમકી ઉચ્ચારી હતી કે માંસ મટનનો વેપલો બંધ નહીં થાય તો ના છૂટકે જનતા રેડ કરવાની ફરજ પડશે। દિયોદર શહેરમાં છેલ્લા ઘણા સમયથી અનેક ધાર્મિક સ્થળો તેમજ આંગણવાડી કેન્દ્રો પાસે પણ માંસ મટનની હાટડીઓ ખુલ્લેઆમ ધમધમતી રહી છે, જેમાં દિવસ દરમિયાન મૂંગા પશુઓની હત્યા કરી માંસ મટનનું વેચાણ થતું હોય અને ગૌપ્રેમીઓની લાગણીને ઠેસ પહોંચતી હોય। મહિલાઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો તેમજ ભજન મંડળીઓની મહિલાઓએ મહાદેવ મંદિર ખાતે ભજન યોજી રેલી સ્વરૂપે મહિલાઓનું ટોળું પોલીસ મથકે પહોંચ્યું હતું, જ્યાં ભારે રોષ વ્યક્ત કરી દિયોદરમાં માંસ મટનનો વેપલો બંધ કરવા પોલીસને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। મહિલાઓએ ભારે રોષ વ્યક્ત કરતા જણાવેલ કે દિયોદરમાં ખુલ્લેઆમ માંસ મટનના વેપલાથી અમારી લાગણીઓ દુભાય છે। સત્વરે જવાબદાર તંત્ર આ માંસ મટનની હાટડીઓ બંધ કરાવે। જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં નહીં આવે તો મહિલાઓ પોલીસ મથકે પહોંચી શકે તો હાટડીઓ પર પણ પહોંચી શકે, હાટડીઓ બંધ કરાવીશું। દિયોદર મહાદેવ મંદિર ખાતેથી નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ પણ જોડાયા હતા, જ્યાં બેનરો સાથે માંસ મટનની હાટડીઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। તો આજે પોલીસ મથકે રજૂઆત કરવાયા છે। અમારી એ રજૂઆત છે કે દિયોદરની અંદર જે આ માંસ મટન ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે એ બંધ થવું જોઈએ અને અમારી બધી બહેનો જે ભાવ ભજન કરી રહી છે 45 ડિગ્રીની અંદર પીપળા નીચે બેસી અને 70 બહેનો જે ભાવ ભજન કરે છે એ બહેનો આજે અમારે ભજન બંધ રાખીને પણ પોલીસ સ્ટેશન સુધી પહોંચવું પડ્યું છે। એટલે અમારી સાહેબશ્રીને એટલી જ વિનંતી છે કે દિયોદરની અંદર આ જીવ હત્યા થાય છે તે બંધ તાત્કાલિક થવી જોઈએ। જે ગૌ માતા છે ગોપાલા અમારો જગદીશભાઈ અમારું કહેવું એવું છે કે એક અદક મહિનો ચાલે છે। દિયોદરની જનતા એટલે જીવદયા પ્રેમી છે। દિયોદર એટલે સૌનો સાથ, સૌનો વિકાસ, દરેક સમાજને સાથે લઈને ચાલે છે। અમારે કોઈ મુસ્લિમ સમાજનો પણ વિરોધ નથી, પણ અમારે એક જ જે જીવ ઈચ્છા થાય છે એનો વિરોધ છે। અને પહેલાં શાંતિ સમિતિની બેઠક થઈ ત્યારે પણ દિયોદરની અંદર રજૂઆત થઈ હતી અને એ ટાઈમે મુસ્લિમ સમાજે પણ કીધું હતું કે એમને રજૂઆત કરી છે, અમને વારે ઘડીએ રજૂઆત કરીએ છીએ, પણ એ અમારા કહેવામાં નથી, અમારું કીધું માનતા નથી। 3-4 લોકો આખા દિયોદરની જે શાંતિ છે એ દોડવાનો પ્રયત્ન કરે છે અને જીવ ઈચ્છા થાય છે એ અમને ખરેખર અમારી જીવદયા પ્રેમીઓ આર્યું નહીં ચલાવી લે। આજે સાહેબે પણ અમે રજૂઆત કરી છે, 2-3 દિવસની રાહ જોઈએ છીએ। કદાચ અમારી કામગીરી નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અથવા કદાચ કાયદો હાથમાં લેવો પડશે તો પણ લઈ અને જીવ ઈચ્છા દિયોદરમાં બંધ થાય એના માટેના પૂરેપૂરા પ્રયત્ન અમે કરવાના છીએ। ગૌ માતા હવે અમારા હિન્દુ ધર્મનો પવિત્ર અધિક માસ ચાલી રહ્યો છે અને અમે ગૌ મંડળની બહેનો ચલાવીએ છીએ, ભજન મંડળ ચલાવીએ છીએ, પણ અમારા કારણે અથવા ખુલ્લેઆમ દિયોદર નગરમાં ખુલ્લે માંસ મટન વેચાઈ રહ્યા છે તો એનાથી અમારી ધાર્મિક લાગણીને ખૂબ દુઃખ પહોંચે છે। અમે આવું ચલાવવા નથી માંગતા અને ખુલ્લેઆમ આ લોકોની હિંમત ખૂબ વધી રહી છે। વારંવાર કહેવા છતાં પણ આનો કોઈ નિર્ણય નથી આવતો। હવે અમે બહેનો શું કરીએ? ભજન કરતાં પણ અમારે પોલીસ સ્ટેશને આવવું પડ્યું। આ અમારી મજબૂરી છે અને સરકારને અમે અપીલ કરીએ છીએ કે અમારી આ ધાર્મિક વેદનાને સમજો અને તમે અમારા પડખે ઊભા રહો। અને બીજું કે અમે જો બેનો પોલીસ સ્ટેશને ક્યારે જોયું નથી અને પોલીસ સ્ટેશન અમે આવી શકીશું તો અમને મજબૂર ના કરશો કે અમે હાટડીઓ સુધી પણ પહોંચી જઈશું, એમાં જલા પડવાની વાર નહીં લાગે।